હેલો ગાઈઝ, મારું નામ છે પ્રવીણસિંહ પવાર અને આ વિડીયો જે છે એ છેલ્લા હું 3-4 મહિનાથી વિચારું છું કે બનાવું, બટ સમહાઉ આઈ વોઝ બિઝી, તો હું વિડીયો બનાવી નહોતો શકતો. બટ આ વિડીયો જે છે હું મારી ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબ ઉપર શેર કરી રહ્યો છું, જેથી કરીને એકચ્યુઅલી એક પ્રોપર મેસેજ જાય જેનઝી જનરેશનને કે એકચ્યુઅલી એ લોકો કઈ જગ્યાએ મિસગાઈડ થઈ રહ્યા છે અને કઈ જગ્યાએ એ લોકો લોટ્સ ઓફ મિસ્ટેક કરી રહ્યા છે. દોસ્તો, હું છેલ્લા 10 વર્ષથી બેન્કિંગ સેક્ટર્સમાં રિક્રુટમેન્ટ કરી રહ્યો છું. બેન્કિંગ્સમાં ટ્રેનિંગ એન્ડ પ્લેસમેન્ટ પ્રોવાઈડ કરીએ છીએ અને પછી બેન્કિંગ સેક્ટર્સમાં અમે પ્લેસમેન્ટ બી પ્રોવાઈડ કરીએ છીએ, જેમાં સેલ્સ છે, માર્કેટિંગ છે, બેક ઓફિસ છે, ઓપરેશન છે, ઘણી બધી વર્ટિકલ્સમાં અમે પ્લેસમેન્ટ્સ અને ટ્રેનિંગ પ્લેસમેન્ટ્સ કરાવીએ છીએ. બટ ધ થિંગ ઇઝ દેટ કે હું છેલ્લા 1 વર્ષથી થોડો ફ્રસ્ટ્રેટ થઈ ગયો છું. આઈ ડોન્ટ અન્ડરસ્ટેન્ડ કે એકચ્યુઅલી શું ખોટું થઈ રહ્યું છે, વોટ ઇઝ ગોઈંગ રોંગ ઇન ધ રિક્રુટમેન્ટ પ્રોસેસ ઓર વોટ ઇઝ ગોઈંગ વિથ ધ ક્રાઉડ. તો છેલ્લા 1 વર્ષથી મારા ખ્યાલથી જે જનરેશનને હું ડીલ કરી રહ્યો છું, કારણ કે આથી પહેલાં તો મારા ખ્યાલથી જે જનરેશન હતી અથવા જે બી પબ્લિક જેન્ઝી જનરેશન હોય એની પહેલાંની જે બી જનરેશન હતી એ થોડી અન્ડરસ્ટેન્ડેબલ હતી, થોડી ગાઈડન્સ લેવાવાળી જનરેશન હતી. બટ અત્યારે જે હું છેલ્લા 1 વર્ષથી ફીલ કરી રહ્યો છું એ બહુ જ ફ્રસ્ટ્રેટિંગ કહી શકીએ, બહુ જ ડિસપોઇન્ટિંગ કહી શકીએ અને બહુ જ જેને કહેવાય ને કે અનએક્સેપ્ટેબલ જનરેશન આવી ગઈ છે. આ જે જનરેશન સાથે હું એવરીડે હું એક દિવસના 10 થી 15 ઇન્ટરવ્યૂ લઉં છું, એથી વધારે બી ઇન્ટરવ્યૂઝ કમ વખત થઈ જાય છે અને એમાં એ લોકોની જે માઇન્ડસેટ જે છે એ મને ખબર જ નહીં પડી રહી કે એકચ્યુઅલી એ લોકોનું માઇન્ડસેટ શું છે, એ લોકોને શું જોઈએ છે, રાઈટ. સૌથી પહેલાં હું તમને બિગિનિંગથી વાત કરું કે જ્યારે 12th પાસ કરીને જે બે છોકરાઓ કોલેજમાંથી પાસ થાય છે, તો એ છોકરાઓ જે છે પહેલી વાત તો કોલેજ સ્ટાર્ટિંગમાં 6 મહિના જાય છે અને પછી કોલેજમાં જતા નથી. એ લોકો આમથી આમ આટાફેરા મારે છે, મમ્મી પપ્પા ધ્યાન દેતા નથી. મોસ્ટ ઓફ આઈ એમ ટોકિંગ અબાઉટ 90% ઓફ ધ જેન્ઝી જનરેશન. 10% હજી બી સારા છે, જે લોકો થોડા ઘણા કેપેબલ છે, થોડા ઘણા સ્કિલ્ડ છે, થોડા ઘણા જેને કહેવાય ને એડપ્ટેબિલિટીવાળા છે. પણ બાકીના 90% છોકરાઓ તો યુ કેન સે કે એ લોકોને આ શબ્દ કહેતા થોડું અતિશયોક્તિ થઈ જશે, પણ ગધેડા અને જેન્ઝી જનરેશનના જે 90% કેન્ડિડેટ છે એ બંને સેમ છે. they have a zero clue about the career, they have a zero clue about the life, રાઈટ. અમુક લોકો જે છે ઓનલાઈન રિસર્ચ કરીને કહે છે કે બહુ જ ઇન્ટેલિજન્ટ જનરેશન છે, બહુ જ ઇન્ટેલેક્ચ્યુઅલ જનરેશન છે. તંબુરો ભાઈ, આ લોકોને જેને કહેવાય ને કે ઘાસ ખાવાની બી ખબર પડે એવી નથી જનરેશન. આ લોકોનો આઈક્યુ બહુ જ ઓછા છે. આ લોકોને કોઈ જ વસ્તુમાં ખબર જ નથી પડતી કે એકચ્યુઅલી શું છે. હું તમને એક સિમ્પલ એક્ઝામ્પલ આપું કે અમે માની લો કે કોઈ જોબ પોસ્ટ મૂકી છે ઇન્સ્ટાગ્રામ ઉપર કે ઓલા ઉપર, જેમાં ટોટલ ડિટેલ લખેલી છે કે ફલાણી કંપની ફલાણી પોસ્ટ માટે ફલાણા સેલેરીમાં લોકેશનમાં હાયર કરે છે, જેમાં વોક ઇન ડ્રાઈવ કાલે છે, રાઈટ. અને એમાં અમે અમારો ક્વેરી માટે ક્વેશ્ચન મૂકી દઈએ છીએ કે ભાઈ કોઈ ક્વેશ્ચન આન્સર હોય તો તમે અમને કોન્ટેક્ટ કરી શકો છો. આ સિચ્યુએશનમાં છોકરાઓ અમને કોલ કરીને પૂછે છે કે આ શું છે, આ શેના વારામાં છે. ભાઈ, તું ગાંડો છું? આર યુ સ્ટુપિડ? આર યુ મેન્ટલ? રાઈટ. તને ખબર નહીં પડી રહી કે આ શું લખ્યું છે, વોક ઇન ડ્રાઈવ છે, તમારે કાલે આવવાનું છે, આમાં શું મોટું રોકેટ સાયન્સ છે, રાઈટ. એ લોકો અમારા બારામાં રિસર્ચ કરે છે કે આ લોકો બેન્કિંગમાં પ્લેસમેન્ટ્સ આપે છે, લોકો બેન્કિંગમાં ટ્રેનિંગ પ્લેસમેન્ટ આપે છે. ભાઈ, તમે બધી ઇન્ફોર્મેશન ટેલિફોનિકલી લઈ લેશો તો રૂબરૂમાં કેમ ખબર પડશે કે શું છે શું નહીં, રાઈટ. તો વી આર ફેસિંગ સો મચ પ્રોબ્લેમ્સ રાઈટ નાઉ કે કેન્ડિડેટ જે છે એ કોઈ વસ્તુ સમજવા તૈયાર જ નથી, એ લોકોનું આઈક્યુ નથી. અને સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ, કોઈ પણ ઝેન્ઝી છોકરો પોતાના કરિયર ડિસિઝન્સમાં પોતાના મમ્મી પપ્પાને ઇન્વોલ્વ કરવા રેડી જ નથી. મેં લગભગ અત્યાર સુધીમાં 10,000 પેરેન્ટ્સ સાથે વાત કરી હશે અત્યાર સુધીમાં કે પેરેન્ટ જે છે એને ખબર નથી કે મારું છોકરું કયા એરિયામાં લડી રહ્યું છે, એની સ્કિલ સેટ શું છે, કયા સેક્ટરમાં લડવા માગે છે. આઈ એમ ટોકિંગ અબાઉટ 90% કેન્ડિડેટ્સ. 10% હજી બી થોડા જેને કહેવાય ને કે ડુએબલ છે, થોડા અન્ડરસ્ટેન્ડેબલ છે, થોડા મોડિફિકેશન્સ કરવાવાળા છે, રાઈટ. તો બહુ જ ખરાબ કન્ડિશન થઈ રહી છે. અને ખરાબ કન્ડિશન શું કામ થઈ રહી છે આઈ ટેલ યુ, બિકોઝ જે કોર્પોરેટને જોઈએ છે એ જેન્ઝીમાં નથી. તમે કહેશો કે સર બહુ ઇન્ટેલેક્ચ્યુઅલ, ના ના ના, ગધેડા છે, બધા ગધેડા છે. 90% લોકો તો ગધેડા છે. 10% જે સારા છે, બરાબર છે, ક્યાંક ને ક્યાંક ફ્યુચરમાં ક્યાંક કંઈક સારી જગ્યાએ વર્કઆઉટ કરશે. કારણ કે કોર્પોરેટમાં જે લોકોને જોઈએ છે, જે લોકો કોર્પોરેટમાં રિક્વાયરમેન્ટ છે, એ લોકોની રિક્વાયરમેન્ટ છે મલ્ટીટાસ્કર એક્ઝિક્યુટિવ, કે જે લોકો બધું વસ્તુ કરી શકે. હવે મારી પાસે એવા ગધેડા આવે છે કે સર મેં MBA કરેલું છે, મને ડેટા એન્ટ્રીમાં લગાડી દે. મેં તો ભાઈ તો MBA કરેલું છે એનો મતલબ કે તે તારે સ્કિલ અપ કરી છે, તે તારે સ્કિલ ડેવલપ કરી છે, તો તું ડેટા એન્ટ્રીમાં શું કામ જવા માગે છે? ડેટા એન્ટ્રીમાં તો 10 ફેલ ને 12 ફેલ બી લાગી જાય છે CCC નો કોર્સ કરીને. ના ના સર, મારે તો એમાં જોયું. ભાઈ, ક્યાં કર રહા હે આપને સાથ? અને આ વસ્તુમાં મને સૌથી વધારે દુઃખ ત્યારે થાય છે કે જે લોકોની ફેમિલીની ફાઇનાન્શિયલ કન્ડિશન સારી નથી,
એ લોકોએ મા બાપે પેટે પાટા બાંધીને ઘરની કન્ડિશન જે છે એના વિરુદ્ધ જઈને એ લોકોને ભણાયા છે, અને હવે એ છોકરું જે છે કોઈ પણ પ્રકારની ચેલેન્જીસ જોબ કરવા માંગતું જ નથી, રાઈટ. ઇફ વી સ્પેસિફિકલી ટોક અબાઉટ દેટ કે સેલ્સ બારામાં, ભાઈ સેલ્સ વગર તો તમારો ઉદ્ધાર જ નથી, રાઈટ. બેસો બોલાવું તમને બાર બોલાવું. સેલ્સ વગર તમારો કોઈ ઉદ્ધાર જ નથી, રાઈટ. અને સેલ્સમાં કોઈ જવા રેડી જ નથી. કોર્પોરેટમાં 90% જોબ જે છે એ સેલ્સમાં છે, અને બાકીની જે 10% જોબ છે, 20% જોબ જે છે એ બેક ઓફિસમાં છે. હવે તમે એમ કહેશો કે સર બેન્કિંગ્સમાં જે બેક ઓફિસની જે જોબ છે એમાં કેવી રીતે હોય છે? ભાઈ એ લોકો બી ટ્રેનિંગ આપે છે. હારી કોર્પોરેટ જે છે પોતે પહેલાં ટ્રેનિંગ આપશે, અને ટ્રેનિંગ આપીને પછી જ હાયર કરશે. હવે જે છોકરું કોલેજ 3 કે 4 વર્ષ ગયું જ નથી, એ ખાલી એક્ઝામ દેવા જ ગયું છે, તમે એવું એક્સપેક્ટ કરો છો કે એની કોઈ સ્કિલ ડેવલપ થઈ હશે, એનું નોલેજ કઈ ડેવલપ થયું હશે? એને જે છૂટું છવાયું જે કહેવાય ને કે હરતું ફરતું જે નોલેજ લીધું છે એ પોતાના ફ્રેન્ડ સાથેથી કે સેલ્સમાં આવું હોય, અચ્છા ક્રેડિટ કાર્ડમાં આવું હોય, અચ્છા હોમ લોનમાં આવું. ભાઈ મારા, આ નોલેજથી તમારી લાઈફ અને તમારી સ્કિલ આગળ નહીં જાય, અને તમારી જે ફેમિલી છે એની ફાઇનાન્શિયલ કન્ડિશન નહીં સુધરે, રાઈટ. અને મને બહુ જ ગુસ્સો આવે છે. અચ્છા, મોર દેન દેટ કે પેરેન્ટ્સ ઇઝ નોટ ઇન્વોલ્વ ઇન એની કરિયર ડિસિઝન ઓફ ધેમ, અને પેરેન્ટ્સ તો ખબર નથી હોતું કે છોકરું જે છે શું કરે છે. હવે તો મારા ખ્યાલથી છેલ્લા આપણે 10, 20, 25 વર્ષની વાત કરીએ તો પેરેન્ટ્સ વર ઓલ્સો એજ્યુકેટેડ ના, તો પેરેન્ટ્સ ઓલ્સો ગેટ ઇન્વોલ્વ ઇન દેટ. ઘણી વખત તો પેરેન્ટ્સ હાથ પકડીને લાવે છોકરાને કે ભાઈ તું આ કર, તારા માટે બેનિફિટ છે. બટ એકચ્યુઅલી છોકરું જે છે પેરેન્ટ્સ સાથે કનેક્ટ જ નહીં કરી રહ્યું. દે ડોન્ટ નો વોટ ઇઝ ધીસ હેપનિંગ, રાઈટ. એમને ખબર નથી મારું છોકરું ક્યાં ઇન્ટરવ્યૂ માટે જાય છે. અમુક વખત તો છોકરાઓ ઘરે જઈને ઇન્ફોર્મ નથી કરતા કે પપ્પા હું કોઈ જગ્યાએ ગયો તો, મેં ટેસ્ટ આપી હતી, મારું નોલેજ ઓછું છે, મારે બેન્કિંગની ટ્રેનિંગની જરૂર છે. દે આર નોટ ટોકિંગ અબાઉટ ધીસ, નોટ અબાઉટ જસ્ટ ટ્રેનિંગ, આઈ એમ ટોકિંગ અબાઉટ જોબ ઓલ્સો. અહીંથી અમે ઇન્ટરવ્યૂ માટે મોકલ્યું છે, છોકરું ઇન્ટરવ્યૂ માટે જતું જ નથી, રાઈટ. અને છોકરું જે છે ઇન્ટરવ્યૂમાં ક્યાંય સિલેક્ટ જ નથી થતું. તો આઈ ડોન્ટ અન્ડરસ્ટેન્ડ દેટ કે આ લોકોની જનરેશન્સમાં શું જોઈએ છે, રાઈટ. અને એ લોકોની જે એક્સપેક્ટેશન છે એટલી ઇન રિયલિસ્ટિક એક્સપેક્ટેશન છે. સ્કિલ્સ તમે પૂછો છો તેમની પાસે 0 છે. સેલરી એક્સપેક્ટેશન પૂછો તો કે 20-25 હજાર રૂપિયા. ભાઈ ઓકે, તો તમે કામ તમને આવડતું કંઈ નથી, પણ તમારે સેલેરી જોઈએ છે 25-30 હજાર રૂપિયા. હાઉ ઇટ્સ ગોઈંગ ટુ વર્ક આઉટ? કે એ નથી ખબર, પણ એક્સપેક્ટેશન આટલી છે. ના, એકદમ ભાઈ તારી પાસે આવડે, તને શું ખબર છે? કંઈ આવડે છે તને? કંઈ ક્યાંય નોલેજ છે? કંઈ જ નહીં આવડતું મને તમે ડાયરેક્ટ લગાડી દો, ડાયરેક્ટ કરો. તો ભાઈ ડાયરેક્ટ મામાનું ઘર છે, તમને કોર્પોરેટમાં બધા હગારે છે આપણા, કે તમને બેંકમાં લગાડી દેશે, કે કોઈ કંપનીમાં લગાડી દેશે, કોઈ કોર્પોરેટમાં લગાડી દેશે. ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ ધેટ યાર. આઈ ડોન્ટ અન્ડરસ્ટેન્ડ કે શું થઈ રહ્યું છે. અને છેલ્લા 1 વર્ષથી જો હું એક્સપિરિયન્સ કરી રહ્યો છું, આ વિડીયો બનાવવાનું મેઇન કારણ એ બી છે કે ક્યાંક મને હાર્ટ એટેક નો આવી છે ફ્રસ્ટ્રેશનમાં, કે આ લોકો આઈ ડોન્ટ અન્ડરસ્ટેન્ડ કે લોકો સમજવા જ નહીં માંગતા, રાઈટ. અને જે લોકો ઇન્ટરનેટ ઉપર ખાસ કરીને આ વસ્તુનો જેને કહેવાય દાવો કરે છે કે જેન ઝી જનરેશન બહુ ઇન્ટેલેક્ચ્યુઅલ છે, બહુ જ જેને કહેવાય કે ઇન્ટેલિજન્ટ જનરેશન છે, બહુ જ એડવાન્સ જનરેશન, ટેકનો એક્સપર્ટ જનરેશન છે. તંબુરો એ લોકો ગધેડા છે, એ લોકોને કંઈ જ નહીં આવડતું. એ લોકો જે છે બધી વસ્તુના શોર્ટકટ ગોતી રહ્યા છે. અને શોર્ટકટ જે છે અમુક વસ્તુના હોય છે, સક્સેસના શોર્ટકટ નથી હોતા, સ્ટ્રગલના કોઈ શોર્ટકટ નથી હોતા. લાઈફમાં ડ્રીમ અચીવ કરવું હોય, કોઈ એમ ઉપર પહોંચવું હોય તો એના કોઈ શોર્ટકટ હોતા નથી. પણ આ વસ્તુ એ લોકોને સમજાતી જ નથી. દે આર નોટ રેડી ટુ અપગ્રેડ ધેર સ્કિલ્સ. મેં હમણાં ChatGPT પર સર્ચ કર્યું હતું કે જેન ઝી જનરેશન્સ આર વેરી મચ ઇન્ટરેસ્ટેડ ટુ ડેવલપ ધેર સ્કિલ્સ, પણ એ લોકોને કઈ સ્કિલ્સની જરૂર છે એમને એ જ નહીં ખબર. એમને કઈ સ્કિલ્સની ઉણપ છે એ જ નહીં ખબર. સ્કૂલ કોલેજમાં તો જતા નથી. સ્કૂલમાં તો જાય છે કારણ કે બહાર બોર્ડ હોય છે એટલે, કોલેજમાં તો કોઈ જતું નથી. મોસ્ટ ઓફ અમદાવાદની અંદર હું અત્યારે વાત કરી રહ્યો છું, અમદાવાદની અંદર 90% મારા ખ્યાલથી એવી કોલેજ છે જેની અંદર અટેન્ડન્સમાં છોકરાઓ કોલેજ જતા જ નથી. 10%માં સેલ્ફ ફાઇનાન્સ કોલેજ આવે છે, અને અમુક કોલેજ છે જે થોડી અટેન્ડન્સ ઉપર ફોકસ કરે. બાકીની 90% કોલેજ જે છે એની અંદર કોઈ છોકરું કોલેજ જતું જ નથી. તમે કોઈ પણ જગ્યાએ ઇન્સ્પેક્શન માટે ગવર્મેન્ટ કોલેજમાં ખાસ કરીને જાઓ તમે ઇન્સ્પેક્શન માટે, ઓર એસ કઈ સરપ્રાઇઝ વિઝિટ માટે બી જશો તમે, તો તમને આઈડિયા આવશે કે અહીંયા કોઈ આવતું જ નથી. મેં બી ઘણા બધા પ્રોફેસરો જે અમારા કોન્ટેક્ટમાં છે એમને પૂછ્યું મેં કે ભાઈ આ શું છે, તો એ શું કહે છે ખબર છે કે સાહેબ અમારી પાસે 600-600ની ઇન્ટેક છે અને 600ની કેપેસિટી નથી. તો એ દેશ આગે બઢેગા કેસે? છોકરું કોલેજ પર નથી આવતું, તો એને કોઈ એક્ટિવિટીમાં પાર્ટિસિપેટ નથી કર્યું, એને કોઈ સ્કિલ ડેવલપ નથી કરી, એને કોઈ નોલેજ નથી, એને કોઈ આવડત નથી. ભાઈ આ કાલે વારે દેશ ઉપર ભાર બનશે, એને કંઈ આવડતું જ નથી. અને એ વસ્તુ ખાસ કરી જે મારે નોટિફાઈ કરવી છે બધા જ જેન ઝી જનરેશન, તમારા પર્સનલ ડિસિઝન જે છે કરિયરના, લાઈફના, સ્કિલ્સના, એ તમારા પર્સનલ ડિસિઝન જે છે એ તમારી ઘરની ફાઇનાન્શિયલ કન્ડિશનને કનેક્ટ કરે છે. આજે તમે સ્કિલ્ડ નહીં હોય, નોલેજેબલ નહીં હોય, તો કાલે બની શકશે કે તમને તમારી ઘરની કન્ડિશન, ફાઇનાન્શિયલ કન્ડિશન ખરાબ હશે. ડિફોલ્ટ વસ્તુ છે, આનું કોઈ સમાધાન નથી, રાઈટ. તો ખાસ કરીને પ્લીઝ મેક શ્યોર દેટ કે તમે બધા જે છે આ વિડીયો બનાવવાનું મેઇન કારણ તો એ જ છે
કે હું અવેર કરું થોડા બધા લોકોને કે ભાઈ હાવ બુદ્ધિ વગરના થાવમાં અમુક વસ્તુ કોકની બી સાંભળો. બધી વસ્તુ ઇન્ટરનેટ ઉપર તમે જોઈ લેશો, બધી વસ્તુ તમે ઇન્ટરનેટ ઉપર ફાઇન્ડ આઉટ કરી લેશો તો કંઈ તમારો ઉદ્ધાર નથી થવાનો, કે બધી વસ્તુ ઇન્ટરનેટ ઉપર નથી. અમુક વસ્તુ તમારે પર્સનલ સ્કિલ્સ બી શીખવી પડશે, રાઈટ. અને આઈ ડોન્ટ થિંક કે બધી સ્કિલ્સ જે છે એ બધા લોકો શીખી શકે છે, રાઈટ. એટલે 90% છોકરાઓ જે જેન્ઝીવાળા છે એ પ્લીઝ મેક શ્યોર દેટ કે તમે છે ને થોડા આ જે નવી કોર્પોરેટ કલ્ચર્સ છે ઓર જે બી છે એને એક્સેપ્ટ કરવાનું સમજો. આ લોકોએ એમનો એટીટ્યુડ અલગ ઉપર છે, અને અત્યારે હું ઓનલાઈન વિડીયો બી જોઉં છું કે દે આર વેરી પ્રાઉડ કે હું જે કોર્પોરેટની જે ઓલરેડી જે મોનોટોમી છે એ તોડી દઉં છું, ઓર એલ્સ હું એને મોડિફાઈ કરી રહ્યો છું, હું એને કમ્પ્રેસ કરી રહ્યો છું, હું એને જે ભાઈ આ કંઈ સારી વસ્તુ નહીં થઈ રહી. આમાં મોટું નુકસાન થશે દેશને, કે કોર્પોરેટને જે કેન્ડિડેટ જોઈએ છે એ માર્કેટમાં છે નહીં, અને માર્કેટમાં જે છે એને કોર્પોરેટ પ્રમાણે ઢળવું નથી. તો સૌથી વધારે જે હવે તમે એક વસ્તુ સાંભળી હશે, આર્થિક સંકટ. આર્થિક સંકટનો સિમ્પલ સો લોજિક એક જ છે કે લોકો કામ કરવા જ નથી માંગતા. એવરીબડી ઇઝ આસ્કિંગ ફોર ધ શોર્ટકટ ઓફ ધ સેલેરી, શોર્ટકટ ઓફ ધ મની. શોર્ટકટ જેવું કોઈ વસ્તુ હોતી, પછી તમે ફ્રોડ કરો ને સ્કેમ કરો અને કોઈ જગ્યાએ ચોરી ચપાટી કરો તો શોર્ટકટ છે, બાકી કોઈ શોર્ટકટ હોતા નથી, રાઈટ. તો જેન્ઝી જનરેશનવાળા ખાસ કરીને આ વસ્તુ સમજી જાઓ, થોડા સુધરી જાઓ, બરાબર છે. કારણ કે તમે કાલે સવારે આમાં સુધરવાનું એટલા માટે ખાસ કરીને કહું છું, યોર પેરેન્ટ્સ, યોર મમ્મી પપ્પા, યોર ગ્રાન્ડ પેરેન્ટ્સ આર સફરિંગ જસ્ટ બિકોઝ ઓફ યુ. તમે તમારા કમ્ફર્ટ ઝોનમાંથી બહાર આવી જાઓ. કમ્ફર્ટ ઝોનમાં જ્યાં સુધી બહાર નહીં આવો ત્યાં સુધી તમે કોઈ બી કોર્પોરેટ જો મારી પાસે એવા છોકરા આવે છે 15-20 જગ્યાએ ઇન્ટરવ્યૂ આપે છે, અને 15-20 ઇન્ટરવ્યૂ આપ્યા પછી એ લોકો એક્સપેક્ટ કરે છે કે અમને કોઈ જગ્યાએ જોબ મળી જાય. તો ભાઈ એવું શું હતું 15-20 જોબમાં કે તમને જોબ ના, એ તો મને હાયર કરતા હતા, મને મારા એકોર્ડિંગ, ભાઈ તને તારા એકોર્ડિંગ યુ હેવ ટુ ગો અકોર્ડિંગ ટુ ધ કંપની ના. કંપની વિલ નોટ એકોર્ડિંગ ટુ તું એમ કે રાતે હું 9-10 વાગે આવીશ ને સવારે 8 વાગે નીકળ. કંપનીના જે ટાઈમિંગ હશે સવારના 9-10 વાગ્યાના એ ટાઈમે તમારે જવું પડશે, અને સાંજે 6-6:30 નો ટાઈમ હશે એ 6:30-7 વાગ્યાનો. તો પીપલ્સ આર નોટ અન્ડરસ્ટેન્ડિંગ ઇટ. આઈ ડોન્ટ અન્ડરસ્ટેન્ડ ઇટ કે આ લોકો કેવી રીતે, હા તમે તમારે પોતાની કંપની બનાવો અને એ માટે તમે ટાઈમિંગ રાખો, તો એમાંય સ્કિલ્સની જરૂર પડશે ને. માર્કેટિંગ સ્કિલ્સ, બિઝનેસ સ્કિલ્સ જોશે, લીડરશિપ સ્કિલ્સ જોશે, રાઈટ. એ બી લોકોને કંઈ કરવું નથી. એ લોકોને એવું છે કે ભાઈ હવે લડી જ લેવું છે, સમજો ને તમે વાતને, આવું છે. સો પ્લીઝ મેક શ્યોર દેટ કે તમે બધા જે છે આ વિડીયો જે છે એ મેક્સિમમ શેર કરો. મને તો ફ્રસ્ટ્રેશન થઈ ગયું હતું એટલે મેં વિડીયો બનાવ્યો છે, અને ખાસ કરીને પેરેન્ટ્સનું મારે ખાસ કહેવું છે, પ્લીઝ ગેટ ઇન ટુ યોર સ્ટુડન્ટ્સ, યોર સન ડોટર્સ કરિયર. તમારા એના અંદર ઇન્વોલ્વ થવું પડશે, અધરવાઇઝ એ લોકોને તંબુરાને તનીએ ખબર પડતી નથી કે શું છે ને શું નહીં, બરાબર છે. તો પ્લીઝ આ જરાક સમજજો, રાઈટ. અને ખાસ કરીને જેન્ઝી લોકો જે છે થોડા સમજી જાઓ, સુધરી જાઓ. આવી રીતે કરશો તો ઘરે બેરોજગાર બેહી રહ્યો છો, અને અમદાવાદમાં ઢગલો છોકરો બેરોજગાર બેઠા છે, બાના કાઢી, રાઈટ. બાના કાઢે, મને જોબ નહીં મળી રહી, મને મારા એકોર્ડિંગ નહીં મળી, હું એક્સપ્લોર કરી તંબુરો કરી રહ્યો છું, કંઈ નહીં કરી રહ્યો. ભાઈ તું બેરોજગાર બેસવાના ઘરે બાના ગોતી રહ્યો, બીજું કંઈ જ નથી, ઓકે. તો જે 90% છોકરાઓ છે, 10% તોય બી થોડા સારા છોકરાઓ છે જો થોડા સ્કિલ અપગ્રેડ કરવા માટે રેડી છે, પોતાની જાતને એડજસ્ટ કરવા રેડી છે, પોતાની જાતને અપગ્રેડ કરવા રેડી છે, એ લોકોને સમજમાં આવે છે. બાકી તો ગધેડા જ છે, બાકી બધા હું લિટરલી વર્ડ યુઝ કરું છું. દે આર નથિંગ બટ ધ ડોંકી. દે આર ફોલોઈંગ પીપલ બ્લાઇન્ડલી. દે ડોન્ટ હેવ આઈક્યુ, દે ડોન્ટ હેવ થિંકિંગ પ્રોસેસ, નથિંગ, રાઈટ. કારણ કે જે એવરેજ આઈક્યુ હોવું જોઈએ એ આઈક્યુ તો બહુ નીચે છે આ લોકો, બહુ એટલે બહુ જ નીચે છે, રાઈટ. સો થેન્ક યુ વેરી મચ. પ્લીઝ આ વિડીયો બીજા લોકો સાથે શેર કરજો તો થોડી અક્કલ આવે એ લોકોને. થેન્ક યુ.